નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પિન પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. દેશમાં રાજનીતિક ગતિવિધિઓનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે લોકસભા ચૂંટણી આવતા દેશના દરેક રાજ્યમાં ચૂંટણીલક્ષી હલચલ વધી ગઈ છે અને આ જ વચ્ચે પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાડ્રા સાથે દિલ્હી સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસે પહોંચ્યા અને તેઓ જાણે મની લોન્ડરિંગ કેસના આરોપી જ હોય તેવું વાતાવરણ સમાચાર માધ્યમોમાં ખડું થયું. આ વચ્ચે જ ઉત્તર પ્રદેશના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે જાહેરાત કરી કે પોતે ચૂંટણી લડશે અને તત્કાળ ફોઈ બનેલા મીડિયાએ અમરેલીથી લડશે તેવી હાર્દિક વતી ઘોષણાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી દીધી. જુઓ આજના પિન પોઈન્ટમાં ચૂંટણીલક્ષી વિશ્લેષણ. તાવડો ગરમ. ગુજરાતની રાજનીતિમાં આંદોલનની આંધીમાંથી ઉઠેલી એક ચિનગારી એટલે હાર્દિક પટેલ. ઉત્તર પ્રદેશના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે ઘોષણા કરી કે પોતે લોકસભાની ચૂંટણી લડશે. આ સાથે જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર હાર્દિકના ક્યાંથી ચૂંટણી લડવાના નિવેદન પર છે. ગુજરાતની રાજનીતિના તરોતાજા યુવા ચહેરાઓ પર એક વિશેષ અહેવાલ. જી હા, આજની ઘડી એટલે લાખો પાટીદારોને રળિયામણી લાગી કે સમાજના યુવા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની ઘોષણા કરી. ઉત્તર પ્રદેશના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હાર્દિક પટેલે ઉંમરની પરિપક્વતા આવતા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી નાખી. पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से उभे ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है. बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, बिल्कुल 2019 में चुनाव लड़ेंगे. વર્ષ 2015-16માં પાટીદાર અનામત આંદોલનના નેજા હેઠળ પાટીદાર સમાજને અનામત સહિતની માંગણીઓને લઈ હાર્દિક પટેલે લાખો પાટીદાર નવયુવાનોના સહયોગથી આંદોલન છેડ્યું. અમદાવાદના જીએમડીસી મેદાનમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા અને તે સાંજે જે કંઈ થયું એ ઘટનાએ રાજનીતિક દિશા બદલવાની શરૂ કરી. પોલીસ દ્વારા કહેવાતા બેરહેમ લાઠીચાર્જ અને સમી સાંજ પછી શરૂ થયેલા તોફાન બાદ પોલીસની કાર્યવાહી, પોલીસના ગોળીબારમાં યુવા પાટીદારોના મોત અને હાર્દિકની લડાઈથી તેમનું સામાજિક અને રાજનીતિક રીતે વધતા કદથી હાર્દિકની મહત્વાકાંક્ષાઓને પણ ઊંચી ઉડાન મળી. રાજ્યમાં ભાજપા શાસિત આનંદીબેનની સરકાર સામે પડકાર બની ગયેલા હાર્દિક પટેલ અને તેની સેનાને નાથવામાં વિફળ રહેલા આનંદીબેને ફેસબુકના માધ્યમથી રાજીનામું આપવા ફરજ પડી. વિરોધીઓ આનંદીબેનને ભાઈ અમિત શાહે કદ પ્રમાણે વેતરી નાખ્યાનો ભલે દાવો કરે, પણ બહેન પણ આ રાજનીતિક સોગઠાબાજીને સમજી ગયા હતા. હાર્દિક પટેલ માત્ર ગુજરાતનો જ નહીં પણ રાષ્ટ્રમાં મોદીના ગઢમાંથી જ એક પડકાર બનીને રાષ્ટ્રીય રાજનીતિમાં ઉભરી આવ્યો. गुजरात में पाटीदार आंदोलन को लेकर, पाटीदार आंदोलन के आरक्षण को लेकर सुर्खियों में हार्दिक पटेल आज झुंझुनू दौरे पे हैं. आइए उनसे जानते हैं हम कि आने वाले लोकसभा चुनाव में उनकी क्या भूमिका रहेगी. सर, लोकसभा चुनाव आ रहे हैं तो क्या आप लोकसभा चुनाव लड़ेंगे, थोड़ा बताइए. पता नहीं कैसे लड़ेंगे क्या नहीं है, अभी हमने कुछ सोचा भी नहीं है. जनता जो तय करेगी उस आधार पर हम चलेंगे. आप भाजपा विरोधी रहे हैं तो भाजपा के खिलाफ सारे देश की पार्टियां एकजुट होकर गठबंधन बना रही हैं, उसको लेकर आप क्या कहेंगे. हम भाजपा के खिलाफ है, भारत के खिलाफ नहीं है. और भारत के खिलाफ जो भाजपा है उसके खिलाफ हम हैं. अभी सीबीआई का प्रयोग
जैसे हो रहा है, गठबंधन आरोप लगा रहा है कि सीबीआई का गलत उपयोग भाजपा कर रही, इसको लेकर क्या? देखो, वो दुरुपयोग करके तो सत्ता हासिल करना चाहती है, बस उसी के खिलाफ तो लड़ाई है। और मैं मानता हूँ कि इस लड़ाई के खिलाफ पूरे देश की जनता एकजुट होकर लड़ेगी। ये थे हार्दिक पटेल, जिन्होंने आने वाले लोकसभा चुनाव में समय आने पर बताने का वादा किया। झुंझुनू से सुनील शर्मा, राजस्थान। એકલો હાર્દિક જ નહીં, આંદોલનના માર્ગે ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે પણ હાર્દિકની માફક જ સમાજનો સાથ મેળવવા તનતોડ પ્રયાસ કર્યા. રાજ્યમાં દારૂબંધી અને તેના જેવી અન્ય બદીઓ પર કડક હાથે કાર્યવાહી કરવા સરકાર સામે મોરચો માંડ્યો. મૂળ તો ઉદ્દેશ્ય એ હતો કે હાર્દિક જે અનામતની વાત પાટીદાર સમાજ માટે કરે છે તે માંગણી સામે અલ્પેશે પોતાના સમાજને મળતા લાભના ભોગે કોઈ સમાધાન ન કરવા સરકાર પર દબાણ ઊભું કર્યું. રાજનીતિમાં નહીં આવું, ચૂંટણી નહીં લડું કરતા કરતા અલ્પેશ કોંગ્રેસના સાથથી ધારાસભ્ય બની ગયા અને હવે લોકસભા લડવા પણ હથિયાર સજાવી રહ્યા છે. પછી કોંગ્રેસ સામે હોય કે ભાજપ સાથે. આવા અન્ય યુવા નેતા એટલે જિગ્નેશ મેવાણી. પત્રકારત્વમાંથી સામાજિક રાજનીતિના મેદાનમાં કૂદી સક્રિય રાજનીતિમાં આવનારા જિગ્નેશે પણ ચૂંટણી નહીં લડું તેમ કહ્યું હતું. ઉના દલિત પર દમનકાંડથી લાઇમલાઇટમાં આવેલા જિગ્નેશે કોંગ્રેસના સાથથી અપક્ષ તરીકે વડગામથી ઝુકાવ્યું અને જીત પણ મળી. હવે જિગ્નેશે પણ કચ્છની અનામત બેઠક પર લોકસભા લડવા કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે અને આ દિવસે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર અને કિલ્લા પારડી ખાતેથી રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો પ્રારંભ કરાવશે. નોંધનીય છે કે 2004માં સોનિયા ગાંધીએ પણ ધરમપુરથી જ ચૂંટણી પ્રચારનો આરંભ કરાવ્યો હતો. અચાનક થયેલા આયોજનને પગલે કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભાના વિપક્ષી નેતા સહિતના આગેવાનો દ્વારા એક બેઠક બોલાવાઈ અને આ કાર્યક્રમને પાર પાડવા કવાયત હાથ ધરાઈ છે. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશભરમાં રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે રેલી અને સભાઓનો જાણે દોર શરૂ થઈ ગયો છે. ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપવા આતુર બન્યું છે અને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ પણ હથિયાર સજાવી રહ્યું છે. કહેવાય છે કે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી દ્વારા પણ ધરમપુરથી જ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, 2004ના વર્ષમાં દેશમાં જ્યારે ભારતની સરકાર હતી અને લોકસભાની ચૂંટણી આવી હતી એ વેળાએ સોનિયા ગાંધી દ્વારા શાઇનિંગ ઇન્ડિયા અને ફીલ ગુડના પ્રચારની સામે ધરમપુરથી જ લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો અને તેને પગલે દેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. અને આવી જ રીતે રાહુલ ગાંધી દ્વારા પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશનો પ્રારંભ ધરમપુરથી જ કરાશે. સામાન્ય રીતે એક એવી પણ માન્યતા છે કે વલસાડની બેઠક પર જીતનાર પક્ષની કેન્દ્રમાં સરકાર બને. વલસાડ જિલ્લામાં આવતી વિધાનસભાની ગ્રામ્ય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે, જેથી વલસાડ બેઠક જીતવાની સાથે દેશમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાં ભારેલો અગ્નિ છે. બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તેવા લગભગ 27-28 ગામોના ખેડૂતો અને જમીનધારકો પરેશાન છે. ગેરકાયદેસર રીતે એમ એ લોકોને લાગે છે કે જમીન સંપાદિત થઈ રહી છે અથવા યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ છે. અને કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી જે પહેલાં ઉત્તર ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવાના હતા તેના બદલે દુખતી નસ ઉપર હાથ મૂકી અને ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સીધી ચુનૌતી આપવા રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના વલસાડ ધરમપુરથી ચૂંટણી પ્રચારનો આરંભ કરશે 14 ફેબ્રુઆરીથી. આ પહેલાં પણ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જાન્યુઆરી મહિનામાં ખેડૂતો આકરા પાણીએ થયા હતા. વિરોધ હતો એક ખાનગી સિમેન્ટ કંપનીએ હાથ ધરેલા માઇનિંગનો. દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું અને હવે લોકસભાની ચૂંટણી આવતા જ ખેડૂતો પીડિતો પ્રત્યે રાજનેતાઓ સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે અને વાયદા વચનો પણ આપશે. નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ નાગરિકોને હોય એ તમામને રીઝવાશે, કારણ કે આ રાજનીતિ છે અને રાજનીતિમાં દરેક પક્ષના પોતાના મસીહા પણ છે. જોઈએ આ અહેવાલ.
નવસારી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત વિના માપણી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લાના જલાલપુર તેમજ ગણદેવી તાલુકાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને મુંબઈનું અંતર ગણતરીના કલાકમાં પસાર થાય તે માટે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીઓ શરૂ કરી, જેમાં નવસારી જિલ્લાના ગ્રીન બેલ્ટ પર પણ અસર થતા ખેડૂતો પાયમાલ થાય તેવી દશામાં મુકાઈ ગયા છે. જેમાં નવસારી જિલ્લાના જલાલપુર તેમજ ગણદેવી તાલુકાના ખેડૂતોની જમીન મોટા પાયે જવાની ભીતિ સર્જાઈ રહી છે. આને લઈને નવસારી ખાતે મોટી સંખ્યામાં ખેડૂત સમાજના લોકો એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. હવે નવસારી જલાલપુર તાલુકા ખેડૂત સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કેસલી ગામના લોકો દ્વારા જે અરજી કરીને બુલેટ ટ્રેન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને તમારી જે લોકોની લાગણી છે એને આગળ સરકાર સુધી પહોંચાડીશું. આમાં એમણે વળતર બાબતે જે માંગણી છે જંત્રી ભાવમાં તફાવત બાબતે, તો એ બાબતે આગળ પણ મીટિંગ થઈ જ ગઈ છે અને એ માંગણી બાબતે અમે આગળ રિપોર્ટ પણ કર્યો જ છે, તો એ બાબતે અમે આગળ પહોંચાડીશું તમારા પ્રશ્નોને. ભાવનગર જિલ્લાના દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગના વિરોધમાં 10 ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં વિશાળ રેલી કાઢી હતી. ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં વિરોધ કરવા જતા તે વેળાએ ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે 35થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. કાર્યવાહી સામે ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો. ટીયર ગેસના સેલ છોડાયા બાદ ખેડૂતો વિફર્યા. પોલીસે પથ્થરમારો કરતા અનેક પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ, તો સામે ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. દાઠા ગામ ખાતે પરિસ્થિતિ તંગ બનતા જિલ્લાભરના પોલીસને રવાના કરી દેવાઈ હતી. અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગના વિરોધને લઈને ગામ છાવડીમાં ફેરવાઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતની રાજનીતિ તેજ થતી ચાલી છે, તેમાં પણ લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા આડે માત્ર એકાદ મહિનો જ બાકી છે. દરેક પક્ષના તો ઠીક, પણ ઉમેદવારી ઈચ્છુકો પણ પોતાના મ્યાન કરેલા હથિયારો હવે સજાવી રહ્યા છે. કોંગ્રેસમાં આ માટે કકળાટ છે એ વાત સાચી, પણ ભાજપે પણ હરખાવા જેવું નથી, કારણ કે તેમના નેતાઓથી કમળમાં પણ વમળ સર્જાઈ રહ્યા છે. અગાઉ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ એવો દાવો કરી ચૂક્યા છે કે 2029 સુધી પોતાની ટિકિટ પાર્ટીમાંથી કોઈ નહીં કાપી શકે. ત્યારે હવે વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી ચીપીઓ પછાડીને કહ્યું કે લોકસભાની ટિકિટ તો જોઈશે જ. જોઈએ આ અહેવાલ. ભારતીય જનતા પાર્ટીની એક ચોક્કસ ખૂબી છે. પાર્ટીના વ્યક્તિગત વિરોધી કે સામૂહિક વિરોધીઓને તેના તરત વાંકા દર્શાવે છે, પણ ભાજપે ભૂલી જાય છે કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. આ વાળી કહેવત સામે આવી છે. કોંગ્રેસની આ પરિસ્થિતિનો મજાથી આસ્વાદ લઈ રહેલા ભાજપીઓ હવે ઘરમાં જ ઘેરાયા છે. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધડાકો કરતા કહ્યું છે કે લોકસભાની ટિકિટ માટે હું જ દાવેદાર છું. મેં માંગણી કરી છે સંસદની સીટની, અને મેં 6 વખત ધારાસભ્ય બન્યો છું, 2 વખત કોર્પોરેટર બન્યો છું, 1 વખત ડેરીનો ચેરમેન બન્યો છું અને લોકોની ઘણી સેવાઓ કરી છે. સેવાના આધારે આજે ગુજરાતની સેવા તો કરી છે, પણ મારી ઈચ્છા થઈ ગઈ કે હિન્દુસ્તાનના અંદર બી કંઈ સેવા કરવી છે. યુપીમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, અમારા ઉત્તર ભારતમાં બધે મારે સેવા કરવાની ઈચ્છા થઈ છે. એટલે મેં ટિકિટ માંગવાનો દાવો કર્યો છે. નરેન્દ્ર મોદીને બાહુબલીને સંસદમાં જરૂર છે, એટલા માટે હું માંગણી કરું છું. બાહુબલી છું અને જીવતો રહ્યો ત્યાં સુધી બાહુબલી રહેવાનો, અને બાહુબલી તરીકે ટિકિટ માંગવાનો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ સહિતના લગભગ 6 થી 7 ધારાસભ્યોએ સામૂહિક નારાજગી દર્શાવી, પણ હવે બાહુબલીની દિલ્હીમાં જરૂર છે એમ કહી મધુ શ્રીવાસ્તવ બાહુબલી છે તેમ દર્શાવતા ખચકાતા નથી. આ પૂર્વે પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ લોકસભા 2019 જ નહીં પણ લોકસભા 2029 સુધીની ટિકિટ માટે દાવેદારી કરી નાખી છે. ત્યારે ભાજપમાં પણ ટિકિટ માટે ટકરાવ થવાના બિલકુલ સંજોગોનું નિર્માણ થતું જાય છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ અને અમિત શાહ પોતાની પાર્ટીના નેતાઓના નિવેદનને કેટલી ગંભીરતાથી લે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પણ કોઈ મોકો ચૂકવા નથી માંગતી રાજ્ય સરકાર પર પ્રહાર કરવાનો, અને એટલે જ જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય
તેમણે હર્ષદ રીબડિયાએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ડુંગળીનું મફત વિતરણ કર્યું. આના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા સાથે જ અનેક આગેવાનો પણ જોડાયા. ત્યારબાદ પોલીસ દ્વારા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની અટકાયત કરવામાં આવી. એમનો વિરોધ હતો ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ટ્રેક્ટર ભરીને કિલોના પેકિંગ બનાવીને ડુંગળીનું નિઃશુલ્ક વિતરણ કર્યું અને આમ રાજ્ય સરકારની નીતિ રીતિનો હર્ષદ રીબડિયાએ વિરોધ પણ કર્યો. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કેવી રીતે હર્ષદ રીબડિયા ખુદ ડુંગળીનું વિતરણ કરી રહ્યા છે. કિલોના અલગ પેકિંગ બનાવી અને હર્ષદ રીબડિયા ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની કૃષિલક્ષી અને ખેડૂતલક્ષી નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. તો આ હતી ઇન્ડિયા ન્યૂઝના પિન પોઈન્ટમાં વિશેષ રજૂઆત તાવડો ગરમમાં. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ મંચ પર. ત્યાં સુધી રજા આપશો, પણ જતાં જતાં જોવાનું ચૂકશો નહીં ભૈયાજી સ્માઇલ. सुन मोदी सुन हार की धुन ओ बुआ बबुआ कर देंगे बीजेपी को गुम. सुन मोदी सुन हाथी ने की साइकिल की 25 साल के बाद सवारी. बीजेपी की उड़ गई नींद, दोस्ती दिखे ये भारी. साथ ये हमारा 2022 तक जाएगा. बुआ दिल्ली जाएगी, बबुआ यूपी को बढ़ाएगा. ओ मोदी को हरा के करेंगे यूपी में शगुन. सुन मोदी सुन हार की धुन. सुन मोदी सुन मोदी जी के डर से बना स्वार्थ का ये साथ भी. पूरा होता तिकड़म मिलता जो कांग्रेस का साथ भी. अपनों का जो हो न सका बुआ का क्या हो पाएगा. मोदी विजय रथ के आगे कोई टिक ना पाएगा. ओ जीत के तू चाहे सपने दिन रात बुन. बुआ बबुआ सुन हार की धुन. बुआ बबुआ सुन